નમસ્કાર દર્શક મિત્રો, શિયાળી ટ્રસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના સમાચાર પર। ભરૂચ ક્રિકેટર એસોસિએશન અને મ્યુનિસિપલ ટ્રસ્ટના ઉપક્રમે ભરૂચ ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। ભરૂચ મ્યુનિસિપલ ક્રિકેટર એકેડમી મેદાન પર ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને મ્યુનિસિપલ ટ્રસ્ટના ઉપક્રમે ભરૂચ ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચની જુદી જુદી 19 કરતાં વધુ શાળાઓએ ભાગ લીધો હતો, જેમાં ઉદ્ઘાટન અને મુખ્ય મહેમાન તરીકે ભરૂચ શહેરના પૂર્વ એમએલએ અને બીસીએના પ્રમુખ દુષ્યંત પટેલ અને ઇશ્તિયાક પઠાણ ઉપસ્થિત રહ્યા હતા। બીસીએના ઇશ્તિયાક પઠાણ, મ્યુનિસિપલ ટ્રસ્ટના ટ્રસ્ટી યુસુફભાઈ પટેલ અને વિદેશથી પધારેલ મહેમાનો અને વિશાળ જનમેદની ઉપસ્થિતિ રહી હતી। બીસીએના ઇશ્તિયાક પઠાણ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। બંને પધારેલા મહેમાનોનું મ્યુનિસિપલ ટ્રસ્ટના ટ્રસ્ટીએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું। ટુર્નામેન્ટનું મુદ્દે ઉદ્દેશ અંગેની માહિતી ઇવેન્ટ ચેરમેન મનીષ નાયક સાહેબે આપી હતી। મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા દુષ્યંત પટેલે ક્રિકેટનું મહત્વ વિશે જાણકારી આપી હતી। ત્યારબાદ પ્રથમ મેચ રમનાર બંને ક્રિકેટ ટીમના સભ્યોની ઓળખ અને ટોસ ઉછાળી ક્રિકેટ મેચની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ મુનસી મહિલા બીએડ કોલેજમાં FY બીએડની તાલીમમાંથી બહેનો દ્વારા ડ્રાઈવ હે કુકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને મુનશી મનુબરવાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મુનશી ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટનું આયોજન મુનશીનું જે ગ્રાઉન્ડ છે, લશ ગ્રીન ગ્રાઉન્ડ ટર્ફ વિકેટવાળું, ત્યાં આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લાની 20 સ્કૂલો એ આ ટુર્નામેન્ટની અંદર ભાગ લીધો છે। તમામ પ્લેયર્સને હું હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું, અભિનંદન પાઠવું છું અને સાથોસાથ મુનશી મેમોરેબલ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓને અને મહેમાનોનો હૃદયપૂર્વકનો આભાર માનું છું કે એમણે ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનને આ ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટ આયોજન કરવા બદલ જે ગ્રાઉન્ડ આપ્યું છે, એમનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું।